અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રિના 10 વાગે આશરે 26 વર્ષીય આકાશ ઓડ નામના યુવકની આશરે 5 ઈસમો દ્વારા હત્યા કરીને ફરાર થઈ ગયા હતા, જેમાં પોલીસે 2 ઈસમોની ધરપકડ કરીને અન્ય આરોપીઓની ધરપકડને ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકના પ્રત્યક્ષદર્શી ભાવેશભાઈએ જણાવ્યું હતું કે મારા મિત્રને જૂની અદાવતને ખાર રાખીને હત્યા કરવામાં આવી છે. જો મારા મિત્રને ન્યાય નહીં મળે તો આકાશના સમાજ સાથે કોર્ટમાં જઈને ન્યાયની માંગણી કરવામાં આવશે. મારું નામ ભાવેશ રાજીભાઈ બોડાણા છે. અમે લોકો ગઈકાલે રાતના દુકાન પરથી જોબ ઉપરથી અમે ઘરે આવતા હતા. ઘરે આવતાના 3 સવારી હતા. અમે લોકો આકાશનું તબિયત ખરાબ હતી તો એને વચ્ચે બેસાડેલો હતો અને એને ઘરે લાવતા હતા. અમે તો ઘરે લાવતાના ઘટનામાં અમે ગાયકા હવેલી મોટર્સ અલંકાર ઓફિસ કરીને ત્યાં આગળ આવતા હતા. તો ત્યાં આગળ એને ગાડી ટક્કર મારીને અમને જોડે ટક્કર મારીને ઊભી રખાવી દીધી. આકાશ એને સામેવાળા વ્યક્તિને જોઈને ભાગી ગયો. એ ભાગતાના સ્થળે એને અંદરથી ચાકુ નીકાળીને એને ઘટના પર સ્થળે માર માર કર્યો. એને ચાકુ બતાડી ને એ લોકો 3 સવારી હતા. 3 સવારીમાં એ લોકો કને ચાકુ હતા અને એ લોકો ચાકુ જોઈને અમે લોકો ડરી ગયા. બરોબર, ચાકુ જોઈને ડરી ગયા. એને દોડીને રિક્ષામાં ગયો તો રિક્ષામાં એને ચાકુ માર્યા. એને રિક્ષામાં ચાકુ માર્યા. જેવો રિટર્ન આવતો હતો ને તો મેં ઈંટ પકડીને મારવા ગયો ને એને તે લોકો ભાગી ગયા. તો આકાશને આવ્યો પાછો. તો આકાશને મેં જોયું તો આકાશને અહીંયાથી બ્લડમાં બધું બહાર નીકળી ગયું હતું. તો એને મેં કપડું મૂકીને અને 108 ને ફોન કરીને 108 ફોન કર્યો તો 108 ઘટના પર આવી ગઈ અને એ લોકોને અમે જોડે પાછળ લઈને આવ્યા. તો એકદમ સિરિયસ જ હાલત થઈ ગઈ હતી, કેમ કે આટેડા બધા બહાર આવ્યું હતું, બ્લડ એટલું ખરાબ નીકળી ગયું હતું ને. તો જગ્યા પર આકાશનું થોડું ઇમરજન્સી જેવું થઈ ગયું હતું એને. આરોપીને ખાલી એક જણાને હું ઓળખું છું, લાલો કરીને છે, અમારે ત્યાં બેરામપુરા વિસ્તારમાં જ રહે છે. આગળની માંગ શું? એ લોકોની કઈ થોડીક નાના બોલાબોલી થઈ હતી, એ બાબતની અદાવત રાખીને એને મારી નાખ્યો. આગળની માંગ શું રહેશે? માંગ એવી રહેશે કે અમને એને જેને કાર્યવાહી કરો, પોલીસ સ્ટેશન કરીને એને સજા આપો. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.